नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं एसो पंच नमोकारो सवपाव परासणो मंगलाणं च सव्वेसिं पढमं हवै मंगलम्। पर्युषण महापर्वનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પર્યુષણ મહાપર્વને આપણે વધાવીએ, સ્વાગત કરીએ, આનંદ અને ઉત્સાહને વધારીએ. तो भक्ति द्वारा स्तुति द्वारा આપણે પર્યુષણને વધાવીએ. આવ્યા 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 પર્વ પર્યુષણ આવ્યા 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 પર્વ પર્યુષણ शुभ संदेशो लाव्या पर्व पर्युषण आव्या शुभ संदेशो लाव्या पर्व पर्युषण आव्या पर्युषण बतावे जीवन दशा आत्मनो प्रगटे उजास आव्या 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 पर्व पर्युषण शुभ संदेशो लाव्या पर्व पर्युषण आव्या शरणो संदेशो खामोने खामावो मैत्रीना राहने अपनावो आव्या 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 पर्व पर्युषण आव्या शुभ संदेशो लाव्या पर्व पर्युषण आव्या जिनवाणी नो करिसो श्रावण दूर थई जाए संसार लावण
જન્મ મરણની તૂટી જાય મોકાણ. આવ્યા 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 પર્વ પર્યુષણ આવ્યા, શુભ સંદેશો લાવ્યા, પર્વ પર્યુષણ આવ્યા. તપ અગ્ન અપનાવે, જીવનને સજાવીએ, તપ ત્યાગને અપનાવે, જીવનને સજાવે, અવિનાશ ચેતને સ્વભાવે, અવિનાશ ચેતને સ્વભાવે. આવ્યા 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 પર્વ પર્યુષણ આવ્યા, શુભ સંદેશો લાવ્યા, પર્વ પર્યુષણ આવ્યા. આવ્યા 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 પર્વ પર્યુષણ આવ્યા, શુભ સંદેશો લાવ્યા, પર્વ પર્યુષણ આવ્યા. અજ્ઞાને મેરા અંધારણા, જ્ઞાનાંજના નેત્રમન્ડલેતમ યેન તસ્મૈ શ્રી ગુરવે તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પર્યુષણ મહાપર્વનો આજે પ્રારંભ થઈ રહ્યો છે. એ પર્યુષણ મહાપર્વ દરમિયાન આપણે અંતગળ સૂત્રની વાત કરીશું અને સાથે સાથે પર્યુષણ મહાપર્વનો જે મહત્વનો સંદેશ છે એની પણ આપણે સાથે સાથે વાત કરીશું. તો આ અંતગળ સૂત્ર એક મહત્વનું અંગ સૂત્ર રહેલું છે અને એ સૂત્ર શ્રી સંઘના કાર્યકર્તાઓ વરાવી રહ્યા છે.
શ્રી સંઘના કાર્યકર્તાઓ સાંકળી સંભાળીને આવશે અને અંગસૂત્ર ઓરાવશે. જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ જૈનમ જય શાસનમ. મહાન સંદેશ જીનવાણી એ સુંદર મજાની વાણી રહેલી છે. અંગસૂત્રની વાત આ અંગસૂત્ર આપણી પાસે આવ્યા છે ગણધરો દ્વારા. ભગવાને ત્રિપદી આપી, ઉપનેવા વિઘ્નેવા ધુવેવા. આ ત્રિપદી ગણધરોને ભગવાને આપી અને એ ત્રિપદીમાં દશાંગીની રચના થઈ છે. એ 3 શબ્દની તાકાત જુઓ કેટલી છે કે આ 3 શબ્દના ચિંતન દ્વારા ગણધર ભગવંતોના હૃદયમાં રહેલું જ્ઞાન એનો ઉઘાડ થઈ ગયો અને એક પછી એક દ્વાદશાંગીની રચના થઈ. પ્રથમ અંગસૂત્ર છે આચારાંગ સૂત્ર. આમ કરતા એક સૂત્રની અંદર ખૂબ સુંદર મજાના ભાવો બતાવ્યા છે. આપણે 8મા નંબરનું અંગસૂત્ર જેનું નામ છે અંતગળ સૂત્ર. એ અંતગળ સૂત્ર જેમાં 90 આત્માઓનો અધિકાર બતાવવામાં આવેલું છે. રાજસ્થાનની અંદર કેટલાય વર્ષોથી પર્યુષણ મહાપર્વ દરમિયાન અંતગળ સૂત્ર ઉપર પ્રવચનો ચાલે. મૂળ પાઠ, અર્થ, ભાવાર્થ અને પ્રવચન. તો આપણે પણ આવા સુંદર મજાના 90 આત્માઓની આપણે વાત કરીશું. પર્યુષણ મહાપર્વની અંદર દાન, સિયલ, તપ અને ભાવની વાત છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની વાત બતાવવામાં આવી છે. તો એ ભાવો આપણી અંદર ઉત્સાહથી પ્રગટ થાય અને એ પ્રગટ માટે જીનવાણી અને મહાપુરુષોનું જીવન ચરિત્ર આ બેનો સરવાળો થાય તો આપણા જીવનમાં પણ તપ અને ત્યાગનો આવિષ્કાર થઈ જાય છે. તો જીનવાણી શ્રવણ કરીશું અને સાથે સાથે મહાપુરુષોના જીવન ચરિત્રની પણ આપણે વાત કરીશું. 8મા અંગસૂત્રની અંદર 90 જણાની વાત
બતાવવામાં આવી છે, જે બે તીર્થંકર ભગવાનના સમયની અંદર આ આત્માઓ થયા છે. 22મા તીર્થંકર ભગવાન નેમિનાથ અને 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી. નેમિનાથ ભગવાનના સમયમાં 51 આત્માઓ અંતઃગળ કેવલી બન્યા અને ભગવાન મહાવીર સ્વામીના સમયમાં 39 આત્માઓ અંતઃગળ કેવળી બન્યા. આમ 90 જણાના અધિકારની વાત બતાવવામાં આવી છે. અંતઃગળ, અંત એટલે છેલ્લું, અંતિમ, જેનો જન્મ મરણ નો અંત થવાનો છે. 8 કર્મનો અંત થવાનો છે અને સંસારનો પણ અંત થવાનો છે. એટલે અંત. અને ગણ એટલે કૃત, કે જેમણે છેલ્લું કાર્ય પૂર્ણ કરી લીધું છે. હવે એમને કોઈ કાર્ય કરવાનું બાકી રહ્યું નથી. અને દશા એટલે કે પોતાની શુદ્ધ અવસ્થાને જેમણે પ્રાપ્ત કરી લીધી છે. હવે બીજી કોઈ પણ અવસ્થા રહેલી નથી. તો એને અંતઃગળ દશાંગ સૂત્ર કહેવામાં આવે છે. આ સૂત્ર એના 8 વર્ગ રહેલા છે. એટલે કે જેને આપણે અધ્યયન કહીએ, પાઠ કહીએ, લેસન કહીએ, કે 8 વર્ગની અંદર આ અંતઃગળ દશાંગ સૂત્ર વહેંચાયેલું છે. 8 વર્ગ અને 8 કર્મ. સંસારની અંદર પરિભ્રમણ કરાવનાર આપણને 8 કર્મ રહેલા છે. એટલે કુદરતી યોગાનુયોગ આના 8 વર્ગ બન્યા છે. તો એટલે પણ એ પસંદ કરવામાં આવ્યું કે 8 વર્ગ છે અને 8 કર્મ છે, અને એને ખપાવવા માટે આ સૂત્ર યોગ્ય છે. આ સૂત્રની અંદર 2 તપની વાત વિશેષ બતાવી છે. સ્વાધ્યાય અને તપશ્ચર્યા, કે જે 90 આત્માઓએ સંયમ ગ્રહણ કરીને ખૂબ સુંદર સ્વાધ્યાય કર્યો અને સાથે તપશ્ચર્યા, વિવિધ પ્રકારની કઠિનમાં કઠિન તપશ્ચર્યા કરીને આત્મા ઉપર લાગેલા કર્મના મેલને એમણે ધોઈ નાખ્યો. જેમ કપડા ઉપર ડાઘ લાગ્યો હોય, ધૂળ લાગી હોય, કપડું મેલું થઈ ગયું હોય, તો એને સાફ કરવા માટે 2 વસ્તુ જોઈએ: પાણી અને સાબુ. ખાલી પાણીથી ધોવામાં આવે તો સાફ ન થાય, ખાલી સાબુ ઘસવામાં આવે તો પણ સાફ ન થાય. તો એ
મેલને દૂર કરવા માટે સાબુ અને પાણી જોઈએ તો કપડું શુદ્ધ ચોખ્ખું થઈ જાય. તો એવી રીતે આ આત્મારૂપી કપડા ઉપર વિષય કસાય વાસનાઓના રાગ દ્વેષના જે મેલ લાગ્યો છે એને ધોવા માટે આપણને પણ બે વસ્તુની જરૂર છે અને એ બે વસ્તુ અંતગળ દશાંગ સૂત્રમાં મળે છે. તો પહેલા નંબરમાં પાણી જોઈએ એટલે કે સ્વાધ્યાય. જેટલો સ્વાધ્યાય કરવામાં આવે એટલું જ્ઞાનાવર્ણીય કર્મ ક્ષય થઈ જાય અને એ સ્વાધ્યાય કરતા સ્વ અધ્યાય એટલે કે પોતાનો સ્વાધ્યાય, આત્માનો સ્વાધ્યાય બસ કરવાનો છે આપણે. અને બીજા નંબરમાં છે તપશ્ચર્યા, જે સાબુનું કામ કરે છે. તો પાણી અને સાબુ બંને ભેગા થઈ જાય તો કપડા ઉપરના ગમે એવા મેલને દૂર કરવા માટે સક્ષમ બની જાય છે. એમ આત્માએ પણ અજ્ઞાન દશાની અંદર જે કર્મો બાંધ્યા છે, પાપને આવકાર્યા છે અને પોતાના આત્મપ્રદેશોને એને મલિન કર્યા છે, તો એને સાફ કરવા માટે સ્વાધ્યાય અને તપશ્ચર્યા, બસ આ બે વસ્તુની જરૂર છે. આ બે વસ્તુ અગર આપણે એનો ખપ રાખીએ કે સ્વાધ્યાય અને તપનો જે રાખે ખપ, સ્વાધ્યાય અને તપનો જે રાખે ખપ, એની તૂટી જાય બધી લપ, એની છૂટી જાય બધી લપ. તો બસ એની બધી લપ છૂટી જાય કે આ સંસાર એનો છૂટી જાય છે. તો આ કિંમતીમાં કિંમતી મહામૂલા અમૂલ્ય 8 દિવસ આપણને મળ્યા છે અને 8 દિવસની અંદર વધુમાં વધુ સ્વાધ્યાય અને તપશ્ચર્યા કરવાની છે અને એના દ્વારા આપણા આત્મા ઉપર લાગેલા મેલને આપણે દૂર કરવાનો છે. તો અંતગળ સૂત્રની આપણે પ્રારંભ કરીએ છીએ. ચંપાપુરી નામની નગરી હતી. વિશાળ મોટી સુંદર મજાની આ નગરી રહેલી હતી. પૂર્ણભદ્ર યક્ષાયતન રહેલું હતું. એ સમયે સુધર્મા સ્વામી આ પૃથ્વી તલને પાવન કરતા કરતા, વિહાર કરતા કરતા ચંપાપુરી નગરીમાં પધાર્યા. ઉદ્યાનની અંદર વનપાલકની આજ્ઞા લઈને સમો સર્યા. સૌ શિષ્યો પોતપોતાના જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાયમાં લીન થયા. ત્યારે પ્રિય શિષ્ય એવા જમ્મુ સ્વામી સુધર્મ સ્વામી પાસે પધાર્યા. વંદન નમસ્કાર કરી અને સુધર્મ સ્વામીને એમણે કહ્યું કે હે પ્રભુ,
આ 7 અંગસૂત્રની મને વાત કરી. હવે 8મા અંગસૂત્રમાં કેવા પ્રકારના ભાવો રહેલા છે એ આપ મને કૃપા કરીને બતાવો. ત્યારે સુધર્મ સ્વામીએ જંબુ સ્વામીને વાત કરી. સ્વયં મે ઔસંતેણમ. સુધર્મ સ્વામીએ જંબુ સ્વામીને ખૂબ સુંદર મજાની ઉપમા આપી. ઔસંતેણમ એટલે કે હે આયુષ્યમાન. આયુષ્યમાન એને જ કહેવામાં આવે કે જેનો અંતિમ ભાવ હોય. હવે પછી એને નવું આયુષ્ય બાંધવાનું નથી. બસ એને આયુષ્યમાન એને કહેવામાં આવે છે. અને આ શબ્દ સાંભળી જંબુ સ્વામી કેવા પ્રસન્ન થયા હશે. એનો અંતરાત્મા કેવો નાચી ઉઠ્યો હશે કે મારે પૂછવાની જરૂર ન પડી અને મને જવાબ મળી ગયો કે બસ મારો પણ શું છે, અંતિમ ભાવ છે કે મારા પણ ઘાતી કર્મ પણ ખપવાના છે અને અઘાતી પણ મારા ખપી જશે અને હું હવે કાયમને માટે આ જન્મ મરણ રૂપી સંસારનો ત્યાગ કરી અને સિદ્ધ ક્ષેત્રની અંદર અનંત સિદ્ધોની સાથે હું પણ ત્યાં બિરાજમાન થઈ જઈશ. જંબુ સ્વામી સુધર્મ સ્વામી ઉપર એક સુંદર મજાનો અહોભાવ પ્રાપ્ત થયો. ત્યારે સુધર્મ સ્વામી જેવો સાક્ષાત એક નમ્રતાની મૂર્તિ, પોતે પરમ જ્ઞાની હતા છતાં એમણે વાત કરી કે હે જંબુ, ભગવાન પાસેથી જે મેં સાંભળ્યું છે એ હું તને કહું છું. એટલે કે મારા ઘરની વાત નથી કહેતો, મારા મનની વાત નથી કહેતો, પણ ભગવાન પાસે જે મેં સાંભળ્યું છે બસ એ જ હું તને કહું છું. આ કેટલી નમ્રતા છે. આપણે તો જરાક આપણને કંઈક આવડી ગયું હોય તો આપણે તો બસ આ મેં કર્યું, આ મેં કર્યું, આ તો હું હતો ને વચ્ચે એટલે કામ થયું, આ હું ન હોત તો આ કામ ન થાત. ત્યારે આવા સુધર્મ સ્વામી કે જેમ જેમ માણસમાં જ્ઞાન વધે તેમ તેમ એનામાં નમ્રતા આવવી જોઈએ, તો એને જ્ઞાનને બરાબર જીવનમાં આચરણમાં રાખ્યું છે. ભવંતી નમ્રાસ તરવોત ફલોદ્ગમય કે જેમ ફળના ઝાડ હોય અને એના ઉપર ફળ આવે તો એ ડાળીઓ ધીમે ધીમે નીચે નમી જાય છે. જેમ કે કેરીનું ઝાડ, જ્યારે કેરીઓ ડાળીઓ પર લાગે છે અને કેરીઓ જ્યારે પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે ત્યારે ડાળી એની જમીન તરફ નમી જાય છે. તો મહાપુરુષો પણ આવા જ હોય છે. તો સુધર્મ સ્વામીએ વાત કરી કે અંતગળ સૂત્રની અંદર 90 જણાની વાત બતાવવામાં આવી છે. એના 8 વર્ગ રહેલા છે. પ્રથમ વર્ગની અંદર 10 પુણ્યશાળી આત્માઓની વાત બતાવવામાં
આવી છે. એટલે કે પ્રથમ વર્ગના 10 અધ્યયન બતાવવામાં આવ્યા છે, જે આ પ્રમાણે છે. ગૌતમ, સમુદ્ર, સાગર, ગંભીર, સ્થિમિત, અચલ, કાંપિલ્ય, અક્ષોભ, પ્રસન્નજીત અને વિષ્ણુ કુમાર. આ 10 અધ્યયન રહેલા છે. ત્યારે સુધર્મ સ્વામી જંબુ સ્વામીને વાત કરી. તેણમ કાલેણમ તેણમ સમએણમ, એટલે કે તે કાળ અને તે સમયને વિશે દ્વારિકા નામની નગરી રહેલી હતી, કે જે નગરીની રચના દેવોએ કરી હતી. કારણ કે એ નગરીના મહારાજા ત્રિખંડાધિપતિ વાસુદેવ શ્રી કૃષ્ણ રહેલા હતા. તો શ્રી કૃષ્ણ વાસુદેવ સમુદ્ર વિજય આદિ 10 દશાર્હ, એટલે કે 10 ભાઈઓ રહેલા હતા. કુંતીજી, માદ્રી આદિ બહેનો દ્વારિકા નગરની અંદર યાદવોના શ્રેષ્ઠ કહેવાતા એવા અંધક વિષ્ણુ નામના મહારાજા રહેલા હતા. અને ધારિણી નામે મહારાણી રહેલા હતા. આ દ્વારિકા નગરી 12 યોજન લાંબી, એટલે કે 144 કિલોમીટર લાંબી અને 9 યોજન પહોળી, એટલે કે 108 કિલોમીટર પહોળી હતી. આવી વિશાળ આ દ્વારિકા નગરી રહેલી હતી. તો એ દ્વારિકા નગરીની અંદર એની વિશાળતાના કારણે અંધક વિષ્ણુ મહારાજા, જે યાદવોના શ્રેષ્ઠ જ્યેષ્ઠ રહેલા હતા, એમની આ વાત છે. ધારિણી માતાએ સુંદર મજાનું સપનું જોયું અને સપનું જોઈને એમણે ધર્મ જાગરિકા કરી. જ્યારે સવારના અંધક વિષ્ણુ મહારાજા એટલે કે પોતાના સ્વામીનાથ પાસે ગયા, ત્યારે એમણે વાત કરી કે હે સ્વામીનાથ, મેં આ પ્રકારનું સપનું જોયું. ત્યારે એમણે વાત કરી કે હે દેવી, તમે ભાગ્યશાળી છો, પુણ્યશાળી છો. મારા જ્ઞાન અનુસાર તમે એક સુંદર મજાના પુત્રને જન્મ આપશો. 9 માસે એક સુંદર મજાના પનોતા પુત્રને જન્મ આપ્યો. સમય જતા એ પુત્રનું નામ ગૌતમ રાખવામાં આવ્યું. આ ગૌતમ કુમાર મોટા અને મોટા થવા લાગ્યા. ગુરુકુળની અંદર એમને અધ્યયન કરવા માટે મૂકવામાં આવ્યા. 64 કળાની અંદર 72 કળાની અંદર જે એ સમયે રહેલી હતી, એમાં પુરુષો માટે 72 કળા અને સ્ત્રીઓ માટે 64 કળા રહેલી હતી. એ 72 કળાની અંદર એ નિપુણ થઈ ગયા. વિવાહ અવસ્થા પ્રાપ્ત થઈ. માતાને ચિંતા થવા લાગી કે હવે મારે પુત્રને પરણાવી દેવો જોઈએ. અને માતા પિતાએ ગૌતમને વાત કરી. ત્યારે ગૌતમ કુમાર મૌન રહીને સંમતિ, સુંદર મજાની કુલીન 8 કન્યાઓ સાથે
ગૌતમ કુમારના લગ્ન થઈ ગયા. શ્રીમંત પરિવારની આ કન્યાઓ અને સાથે સાથે સંસ્કારોને, ધર્મને જીવનમાં અપનાવી આ કન્યાઓ એની સાથે એના લગ્ન થઈ ગયા. નેમિનાથ ભગવાન આ પૃથ્વી તલ પર વિચરતા, પાવન કરતા દ્વારિકા નગરીમાં પધાર્યા. વન બાળકે શ્રી કૃષ્ણ મહારાજાને સમાચાર આપ્યા, વધાવણી આપી અને શ્રી કૃષ્ણ મહારાજાએ આખી દ્વારિકામાં ઘોષણા કરાવી કે ભગવાન નેમિનાથ પધાર્યા છે. આપણે બધા જ એમના દર્શન કરવા અને એમની દેશના સાંભળવા અને સૌ ત્યાં પધાર્યા. નેમિનાથ પરમાત્માએ ખૂબ સુંદર મજાના ભાવોથી એમણે દેશના આપી અને એ દેશના સાંભળી અનેક આત્માઓ સંયમ ગ્રહણ કરવા માટે તૈયાર થઈ જાય છે. અને જે આત્માઓની સંયમ સ્વીકારવાની તૈયારી નથી એ આત્માઓ શ્રાવકના વ્રત અંગીકાર કરે છે. આ ગૌતમ કુમાર પરમાત્માની દેશના સાંભળી અંતરાત્મા જાગી ગયો. ઘરે આવીને માતા પિતાની વાત કરી કે મારો અંતરાત્મા જાગ્યો છે અને મારે સંયમ લેવો છે, આપ આજ્ઞા આપો. માતા પિતાએ એને ખૂબ સમજાવ્યું, પણ આ ગૌતમ કુમારનો વૈરાગ્ય જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હતું. મદઠિયા રંગ વાળો વૈરાગ્ય હતો, હળદરના રંગ વાળો વૈરાગ્ય ન હતો. પોતાના ત્યાગમાં, વૈરાગ્યમાં એ મક્કમ રહ્યા. માતા પિતાએ એમને સંમતિ આપી, પત્નીઓએ પણ સંમતિ આપી અને ગૌતમ કુમારે ભગવાન નેમિનાથ પાસે સંયમ અંગીકાર કરી લીધો. પંચ મહાવ્રત ધારી એ મુનિ બન્યા અને ભગવાન પાસે એમણે જ્ઞાન સંપાદન કર્યું. અંગસૂત્રના જ્ઞાન એમણે પ્રાપ્ત કર્યું. સ્વાધ્યાયની અંદર વિશેષ ને વિશેષ લીન રહેવા લાગ્યા અને સાથે સાથે તપ સાધનામાં આગળ અને આગળ વધવા લાગ્યા. ભિક્ષુની 12 પ્રતિમા કહેવામાં આવે છે. એ 12 પ્રતિમાઓ એમણે વહન કરી અને પોતાના આત્મવિશ્વાસને એમણે પ્રગટ કરી દીધું. ત્યારબાદ ભગવાન પાસે આવી વંદન નમસ્કાર કરી અને એમણે આજ્ઞા માંગી કે હે પ્રભુ, આપ જો મને રજા આપો તો મારે ગુણરત્ન સંવત્સર નામનું તપ મારે કરવું છે અને એ તપ દ્વારા મારે મારા કર્મની નિર્જરા કરવી છે. આ પ્રકારની વાત કરી પરમાત્માએ એમને રજા આપી
અને એમણે આ તપનો પ્રારંભ કર્યો. 16 ઉપવાસ પાળવું, ફરી 16 ઉપવાસ પાળવું, પછી 15 ઉપવાસ, 14 ઉપવાસ, 13 ઉપવાસ, 12 ઉપવાસ, 11 ઉપવાસ, 8, 9, 10 આ રીતે આગળ વધતા જવાનું અને અંતિમ 1 સુધી પહોંચવાનું આ ગુણરત્ન સંવત્સર તપ, જેમાં 407 ઉપવાસ આવે અને 73 પારણા આવે, એટલે કુલ 480 દિવસનું આ તપ રહેલું છે. અને એ તપ એમણે પોતાના આત્માના ચડિયાતા ભાવે, મનના ભાવે નહીં. મન તો કેવું છે? ભજીયા જેવું છે. ભજીયા ગરમ ગરમ હોય ને તો ખાવાની મજા આવે, પણ ઠંડા થઈ ગયા પછી મજા નથી આવતી. તો મન આવું છે કે જ્યારે ભાવ આવે ત્યારે એકદમ ભાવ આવે અને ડાઉન થઈ જાય એટલે એકદમ 0% ઉપર આવી જાય. તો મનનો અવાજ નહીં, પણ અંતરાત્માનો અવાજ સાંભળો. આપણને બધાને અંતરાત્માનો અવાજ આવે છે, પણ આપણે સાંભળી નથી, કારણ કે આપણે મનથી ટેવાયેલા છીએ. મનનું સાંભળવા આપણે ટેવાયેલા છીએ, એટલે આપણે અંતરાત્માનો અવાજ સાંભળી શકતા નથી. જ્યારે મનનું જે વળગણ છે એ જ્યારે છૂટી જશે ત્યારે આત્માનો અવાજ સંભળાઈ જશે. તો આ ગૌતમ સ્વામીએ આત્માનો અવાજ સાંભળ્યો અને તપશ્ચર્યામાં લીન બન્યા, પણ દીન ન બન્યા. તપશ્ચર્યામાં સુરવીર બન્યા, પણ કોઈની સહાય ન માંગી. આમ કરતા એક પછી એક દિવસો આગળ વધતા ગયા. આવી તપશ્ચર્યા એમના જીવનની અંદર કરી હતી. આમ કરતા સંયમ પર્યાયના 12 વર્ષ લાગ્યું. મારો અંતિમ સમય નજીક ત્યારે ભગવાન પાસે અણસનની અને ભગવાને એમને આજ્ઞા. એ ગૌતમ સ્વામી અણસન સ્વીકારી શત્રુંજય પર્વત ઉપર પધાર્યા અને ત્યાં વૃક્ષ નીચે સ્થિર થઈ ગયા. પોતાના આત્મરમણતામાં, આત્મામાં બસ રમી રહ્યા હતા. અને બરાબર 30 દિવસ એટલે 1 મહિનાનો સંથારો ચાલ્યો. અને એ આત્માએ ઘાતી કર્મ પણ ખપાવ્યું, કેવળ જ્ઞાન, કેવળ દર્શનને પ્રાપ્ત કર્યું, અને એ જ સમયે અઘાતી કર્મનો પણ ક્ષય થઈ ગયો અને એ આત્મા મોક્ષમાં પધારી ગયા. તો આવી રીતે જે બાકીના 9 રહેલા છે, સમુદ્ર, સાગર, ગંભીર, એ 9 આત્માઓએ પણ ગૌતમની જેમ જ એમણે પણ ભગવાનની દેશના સાંભળી અને વૈરાગ્ય પ્રાપ્ત કરી અને એ બધા જ અંતગળ કેવડી થઈને મોક્ષમાં પધારી ગયા. આ પ્રથમ વર્ગની અંદર આ પ્રકારની વાત બતાવવામાં આવી છે. તો 10 આત્માઓએ પોતાના આત્માનું કલ્યાણ કરી લીધું.
આ વર્ગની વાત કરતા આપણને ખ્યાલ આવશે આ વિશ્વની અંદર બે મહાસત્તા છે. એક છે કર્મ સત્તા અને બીજી છે ધર્મ સત્તા. તો કર્મ સત્તા એ ગમે તેવી હોય પણ ધર્મ સત્તા પાસે એ વામણી છે અને ધર્મ સત્તાથી કર્મ ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય છે. એ આ પ્રથમ વર્ગથી સાબિત થાય છે. એટલા માટે આપણે પણ અત્યારે આપણા બધાના કર્મનો ઉદય આવ્યો છે કે જે પર્યુષણ મહાપર્વ કોઈને પણ આમંત્રણ આપવું ન પડે અને સૌ ઉપાશ્રયમાં આવીને જીનવાણી શ્રવણ કરે અને આ દિવસોની અંદર ગમે એટલા મોટા ઉપાશ્રયો હશે એ બધા જ નાના થઈ જાય છે. ચારે બાજુ આનંદ આનંદ અને ઉત્સાહ છવાયેલો હોય છે. પરંતુ આ વખતે એક એવી કહેવાય કે આ પણ એક આશ્ચર્યકારી ઘટના છે. જેમ 10 અછેરા બતાવ્યા છે એમ અવસર પીણી કાળની અંદર આ પણ એક અછેરું જ ગણાય, આશ્ચર્યકારી ઘટના ગણાય કે આજે પર્યુષણ મહાપર્વમાં કેવા તપ, ત્યાગ, ઉત્સાહ, ઉલ્લાસ, આનંદ રહેલો હોય પણ એના બદલે આરાધના ઘરે બેઠા બેઠા શ્રાવક અને શ્રાવિકાઓને કરવાનો વારો આવ્યો છે. અને સંત સતીજીઓ એમને ઉપાસનામાં રહીને આરાધના કરવાનો ખાસ કારણ સિવાય બહાર નીકળવાનું નથી. તો સામૂહિક કર્મનો ઉદય, આ સામૂહિક કર્મ બધાના ઉદયમાં આવ્યા છે કે આખા વિશ્વની અંદર આ કોરોના નામની મહામારી ફેલાઈ છે અને બધાને એને કર્મ કેવા રહેલા છે એને સાબિત કરી દીધું છે કે તમે ગમે એટલા ભણેલા હો, તમે ગમે એટલા હોશિયાર હો, પણ મારી કર્મ સત્તા પાસે તમે બધા જ આ બધા વામણા છો, નકામા છો. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે મંગળ ચંદ્ર ઉપર જવાની વાતો છે એ મહાસત્તાઓ આ કોરોના સામે ટકી શકી નથી. આ વિશ્વની મહાસત્તાઓ પણ આજે કોરોના સામે ઝૂકી ગઈ છે અને એ કોરોનાએ આખા વિશ્વની અંદર પોતાનો વ્યાપ કરી દીધો છે. તો આ છે સામૂહિક કર્મનો ઉદય. આ સામૂહિક કર્મનો ઉદય એવો રહેલો છે કે એક પછી એક બસ એની ઝપાટની અંદર બધા આવતા જાય છે. પૂર્વ कर्म क्रोध उदय में आए, पूर्व कर्म क्रोध उदय में आए, हंसते हंसते हमें स्वीकार करना है, हंसते हंसते हमें स्वीकार करना है. कोरोना 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 कोरोना, डरो ना डरो ना डरो ना डरो ना. તો આ કોરોના નામની મહામારી આજે જ્યારે આવી છે ત્યારે વિતરાગ ભગવંતોએ
તીર્થંકર ભગવંતોએ, જ્ઞાની ભગવંતોએ આપણી સમસ્યાનું સમાધાન આપ્યું છે કે તમારા પૂર્વ કરેલા કર્મના ઉદય છે, આજે આવ્યા છે, તમે એને આમંત્રણ આપ્યું છે, તમારે એને સમતા ભાવથી, સહનશીલતાથી તમારે આને ભોગવવાનું છે. તો આ કોરોના, ડરો ના, આમાં ડરવાની જરૂર નથી. આમાં જરા પણ ભયભીત થવાની જરૂર નથી, જરા પણ ગભરાવાની જરૂર નથી, પરંતુ એની સામે બાથ ભીડવાની છે. આપણે જે એની સામે બાથ ભીડે છે, મક્કમતાથી એની સામે જે લડે છે એ અવશ્ય વિજય પ્રાપ્ત કરે છે. જેમ યુદ્ધના મેદાનની અંદર જે સૈનિકો સુરવીરતાથી લડે છે એ જ વિજયને પ્રાપ્ત કરે છે. પણ જે સુરવીરતાથી નથી લડતા, જે હિંમત પોતાના હોંસલાને હારી જાય છે, એ યુદ્ધના મેદાનમાં પણ હારી જાય છે. તો આપણી પાસે આ કોરોના સામે આપણે યુદ્ધ કરવાનું છે અને વિજયની વરમાળા આપણે આપણા જીવનમાં પ્રાપ્ત કરવાની છે. એવો જ આજનો આ સુંદર મજાનો દિવસ, એટલે કે 137 કરોડ જનતા માટે, ભારત દેશ માટે આજે આનંદનો આ દિવસ છે કે આજે 15મી ઓગસ્ટ પ્રજાસત્તાક દિન, 74મો, આવતા વર્ષે 75મો આવશે. તો 74મો પ્રજાસત્તાક આ દિવસ રહેલો છે કે આપણા દેશની અંદર અંગ્રેજો વેપાર કરવા માટે આવ્યા હતા અને એમણે જોયું કે આ ભારતના રજવાડા, રાજાઓ એ અંદરો અંદર ઝઘડી રહ્યા છે, વ્યસનોથી ભરેલા છે. તો આમાં જેટલો ફાયદો ઉઠાવ કે આપણા અંદરો અંદર પોતે રાજા બની ગયા અને 250 વર્ષ સુધી આ ગુલામી આપણા ભારત દેશે સહન કરી. ત્યારે મહાત્મા ગાંધી, નહેરુજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, આવા ભગતસિંહ જેવા અનેક આત્માઓ અહીં તૈયાર થયા અને એમણે આની સામે જંગ ખેલ્યો. અને એ જંગની અંદર જો સૌથી પ્રથમ મંડાણ કર્યા હોય તો મહારાણી લક્ષ્મીબાઈ સૌથી પ્રથમ મંડાણ એમણે કર્યા હતા. અને એ પછી આ દેશના સપૂતો વીરો આવતા ગયા અને અંગ્રેજોને હટાવવાની વાત કરતા ગયા અને છેલ્લે આ દેશની અંદર એવી ચળવળ ઉપડી અને એમાં પણ મહાત્મા ગાંધીજીએ એવું સૂત્ર સરસ મજાનું આપ્યું, ક્વિટ ઇન્ડિયા, કે હવે અમને બીજું કાંઈ જોતું નથી, તમે અમારા દેશ છોડીને જાઓ. અને છેલ્લું અપાયેલું સૂત્ર જેણે આખા દેશની અંદર એવી ચળવળ ઉપડી કે અંગ્રેજોને પણ થયું કે હવે અહીં આપણાથી રહેવાશે નહીં. અને એ અંગ્રેજો 15મી ઓગસ્ટ આ દેશ છોડીને ચાલ્યા ગયા હતા. તો આવો આજનો આ દિવસ, આજે જે સ્વતંત્રતા આપણને પ્રાપ્ત થઈ છે એ સ્વતંત્રતામાં કેટલા નવયુવાનો આ દેશને સમર્પિત થઈ ગયા, કેટલી સ્ત્રીઓના
માથાના સેથીના સિંદૂર ભૂસાઈ ગયા અને કેટલી માતાઓ એ પુત્ર વિનાની થઈ ગઈ. ત્યારે આપણને આ સ્વતંત્રતા મળી છે. તો આજના દિવસે આપણે એ દરેક આત્માઓને ભાવથી નમન કરીએ કે આજે આપણે જ અહીં બેઠા છીએ, સુખ શાંતિ પ્રાપ્ત કરી છે એ આત્માઓના બલિદાનના કારણે. અગર એ આત્માઓએ બલિદાન ન કર્યું હોત તો આજે આપણે અહીં બેઠા ન હોત. તો આવા આત્માઓને આપણે યાદ કરીએ, દિલથી એમને વધાવીએ, એમને નમન કરીએ કે આપણામાં પણ આવી શક્તિ પ્રાપ્ત થાય અને આપણે આપણા કર્મની સામે લડીને આ આત્મા જે ગુલામી દશા ભોગવી રહ્યો છે બસ એને આપણે મુક્ત કરીએ. તો કર્મ સત્તા એ બહુ મહાન રહેલી છે. એ કર્મ સત્તાને ઓળખવાની જરૂર છે. પરંતુ આપણે મનના ગુલામ બની ગયા છીએ એટલે શરીરને મહત્વ આપીએ છીએ, આત્માને મહત્વ નથી આપતા. અને આત્માને મહત્વ નથી આપતા એટલે આપણે આ સંસારમાં ફસાઈ ગયા છીએ. તો કર્મ નો કોયડો ઉકેલવો બહુ મુશ્કેલ છે, છતાં અશક્ય નથી, ઇમ્પોસિબલ નથી, પોસિબલ છે. તો આપણે એ કર્મને સમજવાનું છે, એ કર્મના ગણિતને આપણે સમજવાનું છે. બસ એ સમજાઈ જાય આપણું કામ થઈ જાય. અને એના માટે આપણે એક સુંદર મજાની ઇતિહાસમાં બનેલી ઘટના છે એની વાત આપણે કરીશું. આ દેશની અંદર સુંદર મજાના થયેલા મહારાજા શિવાજી મહારાજ જેણે હિન્દુ સંસ્કૃતિની રક્ષા કરી છે અને એમના સુપુત્ર જેનું નામ હતું સંભાજી. સંભાજીને એવો સંસ્કાર આપ્યા હતા નાનપણથી કે 11 વર્ષની ઉંમરે એ સુરવીર બુદ્ધિશાળી રહેલા હતા. અને એવા રાજપૂત સરદાર જેનું નામ હતું દુર્ગાદાસ. આ દુર્ગાદાસ પણ એક બાહુસ સરદાર અને એવા સરદાર રહેલા હતા કે એ સમયે ઔરંગઝેબ મહારાજા અને એના સરદારો એની પાસે પાણી પીતા હતા એટલે કે એમનું ચાલી શકતું ન હતું. તો એવા દુર્ગાદાસ ને હરાવવા માટેની એક યોજના કરી અને સંભાજીને એ દુર્ગાદાસ સાથે ચેસ રમવાની વાત કરી, જેને આપણે જુગતો કહીએ છીએ. એ ચેસ રમવાની વાત કરી છે. દુર્ગાદાસે પડકાર સ્વીકાર્યો કારણ કે બહુ હોશિયાર હતા અને આ રમતમાં એ માહિર હતા. અને સામે સંભાજી એક માત્ર 11 વર્ષનો છોકરો અને આ પ્રૌઢ ઉંમરના સંભાજી રહેલા હતા, દુર્ગાદાસ રહેલા હતા. અને બંને વચ્ચે નક્કી થયું, રમત રમવા લાગ્યા. રમત ખૂબ સુંદર મજાની જામી ગઈ
કે ઘડીકમાં એમ લાગે કે દુર્ગાદાસ આવશે અને ઘડીકમાં સંભાજી આવશે. દુર્ગાદાસ નવાઈ પામ્યા, આશ્ચર્ય પામ્યા કે હું તો આટલો મોટો છું, રમીને બહુ હોશિયાર થઈ ગયો છું, પણ 11 વર્ષનો સંભાજી મારી સામે કેટલી હિંમતથી એ રમત રમી રહ્યો છે અને મારી ચાલને એ અટકાવી રહ્યો છે. એમણે મનોમન સંભાજીને આશીર્વાદ આપ્યા, પ્રશંસા કરી એ મનોમન એમણે કે ધન્ય છે આવા સુપુતને, કે મારા દેશની અંદર આવો હોશિયાર સુપુત થયો છે. અને એમણે શિવાજી મહારાજને વંદન કર્યા કે આવા સુપુત્રને જન્મ આપ્યો કે જે પોતાની ધરતી માની રક્ષા કરી શકે એવા પુત્રને જન્મ આપ્યો છે. અને બંને વચ્ચે સુંદર મજાની રમાઈ રહી છે. પેલો સરદાર એક જ અલ્લાહને પ્રાર્થના કે સંભાજી જીતી જાય અને દુર્ગાદાસ હરી જાય તો બધા ઠેકાણે ધ્વજ લહેરાવો, વિજય પ્રાપ્ત કરવો એ અમારા માટે એકદમ સહેલું બની જશે. આ પ્રકારની રમત ચાલી રહી છે. હવે આપણે જોશું કે આ રમતની અંદર વિજય કોનો, દુર્ગાદાસજીનો કે સંભાજીનો? તો આપણે જોશું આગળ કે કોનો વિજય થાય છે. અને એ વિજયની અંદર 11 વર્ષના બાળકે પોતાની બુદ્ધિની કેવી દીર્ઘ દ્રષ્ટિ વાપરી છે કે આપણે સાંભળીને આશ્ચર્ય પામી જશું. એવી દીર્ઘ દ્રષ્ટિ આ બાળકે વાપરી છે અને કેવો જડબાતોડ જવાબ એ મુસલમાન સરદારને આપશે. અને આગળ શું થશે એના અધિકાર અવસરે કહેવામાં આવશે. આજે પર્યુષણ મહાપર્વનો આ સુંદર મજાનો આજનો દિવસ પ્રારંભ થયો છે. આજે પ્રથમ દિવસ છે. ખૂબ સુંદર મજાનો સંદેશ લઈને આપણી પાસે આવ્યો છે. આપણે હિંમત નથી હારવાની, ઘરે બેસીને પણ આપણે પર્યુષણ મહાપર્વનો આનંદ માણવાનો છે. અને એના માટે અનેક પ્રકારની આરાધનાઓ તમારી સમક્ષ મૂકવામાં આવી છે. એવી આરાધનાઓ કે જેના દ્વારા આપણે આરાધક ભાવને પ્રાપ્ત કરી અને અર્યંતના માર્ગ સુધી આપણે બધાએ પહોંચવાનું છે. તો એટલા માટે આ પર્યુષણ પર્વના 8 દિવસ દરમિયાન નમસ્કાર મહામંત્ર, જે 14 પૂર્વનો સાર અને કર્મ ક્ષય કરવાની અપૂર્વ તાકાત અગર કોઈનામાં હોય તો એ નમસ્કાર મહામંત્ર છે. એ નમસ્કાર મહામંત્રની 8 દિવસમાં 108 માળા અથવા એમના નમસ્કાર મહામંત્રના જે અક્ષર છે 68 માળા, 108 ગુણ, 108 માળા, 68 અક્ષર, 68 માળા. તમારે બધાએ ઘરે બેઠા બસ આ સ્વાધ્યાય કરવાનો છે. 8 દિવસમાં આ જપ સાધના કરવાની છે. તો વધુમાં વધુ ભાઈઓ, બહેનો, બાળકો, યુવાનો બધા જ આમાં જોડાય, પ્રમાદનો ત્યાગ કરી અને પાપના કાર્યોનું લોકડાઉન કરી અને ધર્મના કાર્યોનું બસ આપણે અપડાઉન કરી અને આપણે આગળ વધવાનું છે. આવતીકાલે રવિવાર છે. આપણા બધા માટે એક આનંદનો દિવસ છે કે આવતીકાલે પુષ્ય નક્ષત્ર રહેલું છે. પુષ્ય નક્ષત્ર દર મહિને આવતું હોય છે, પણ આવતીકાલનો એક વિશેષ છે. કારણ કે રવિવારે પુષ્ય નક્ષત્ર આવે એ મહાન ગણવામાં આવે છે. રવિવાર અને ગુરુવાર
રવિ પુષ્ય અને ગુરુ પુષ્ય આ બે નક્ષત્ર એ મહાન રહેલા છે. તો કુદરત યોગાનુયોગ રવિવાર અને એમાં પણ પર્યુષણના મહાપર્વના પાવન અને પવિત્રમય દિવસો રહેલા છે. તો આવતીકાલે ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ભાવચંદ્રજી સ્વામીજીએ ગુરુ મહારાજે આપણને સંદેશ આપ્યો છે કે આવતીકાલે રવિ પુષ્યના દિવસે 1 કલાક સુધી નવકાર મહામંત્રનો જાપ પરિવાર સાથે જોડાઈને સૌ કરે અને સૌ એના નામ લખાવે. જે નંબર આપ્યા છે એના ઉપર એ વોટ્સઅપ કરવામાં આવે. અને સાથે સાથે આપણે છેલ્લા 2 મહિનાથી આ પુષ્ય નક્ષત્રમાં ભક્તામૃતની સાધના જોડવામાં આવી છે, જે અદ્ભુત સાધના રહેલી છે. માનતુંગ આચાર્યજીએ આ સુંદર મજાની સાધના આપણને આપી છે કે જેમણે આ ભક્તામૃતની ગાથા દ્વારા બેડીઓને બંધનોને તોડી નાખ્યા હતા. એમ આપણે ત્રીજો મણકો આ રવિ પુષ્ય નક્ષત્રનો રહેલો છે અને ત્રીજા મણકાની અંદર 18મી ગાથા ભક્તામૃત સ્તોત્રની 18મી ગાથા નિત્યોદયમ એ 18મી ગાથાનો 108 વખત એનો પાઠ કરવાનો છે. આસન પાથરી, મોપતિ પહેરી, 3 વખત વંદના કરી ત્યાર પછી ઓમ શ્રી સુવિધિનાથાય નમઃની 1 માળા, ઓમ શ્રી આદિનાથાય નમઃની 1 માળા અને ભક્તામૃત સ્તોત્ર મંતુંગ આચાર્ય કૃત એસ યોગ ફલતુ મે આ 3 વખત બોલી 108 વખત 18મી ગાથાનો પાઠ કરવાનો છે. જે ગાથા આપણા જીવનની અંદર કર્મને દૂર કરે, આળસ પ્રમાદને દૂર કરે અને પ્રાપ્ત કરે. આ સુંદર મજાની ગાથા રહેલી છે. તો એ ગાથાનો આપણે પાઠ કરવાનો છે. ગયા મહિનામાં 45મી ગાથાનો પાઠ કરવામાં આવ્યો. સૌથી પણ વધારે આરાધકો આ સાધનામાં જોડાયા હતા. તો આ રવિ નક્ષત્ર છે અને યોગ રહેલા છે. તો સૌ આમ આજુબાજુ તમારા મિત્ર વર્ગની અંદર સગા સ્નેહીઓને અવશ્ય સમાચાર પહોંચાડજો અને 18મી ગાથા 108 વખતનો સ્વાધ્યાય આરાધના કરીએ. સાથે સાથે ભાગ્યવાન એટલે કે કરોડપતિ બનવાની વાત રહેલી છે, જેમાં 14 જેટલી આરાધનાઓ આપવામાં આવી છે, પોઈન્ટ આપવામાં આવેલા છે. એ પ્રકારે આરાધના કરવાની છે. 8 દિવસ સુધી તારીખ 15 તારીખથી લઈને 22 તારીખ સુધીની આ આરાધના રહેલી છે. તમે વોટ્સઅપ ગ્રુપમાં હશો, તમને આરાધના પત્રક જોવા માટે મળશે અથવા જે જોડાયેલા હોય એમની પાસેથી મેળવી લેજો અને વધુમાં વધુ સંખ્યામાં આરાધનામાં જોડાજો. એ જ મંગલ પ્રાર્થના. આજના ઉપવાસના પછાડ ગયો કાળ ભેળવીને આગામી સૂર્યોદય સુધી તેવમ પિયારમ પછાડ અસણં ખાયમમ સાયમમ અનથાણા ભુગેણં સાસાગરણં સવ સમાયવતિયા ગરણં અપાણં વોસી રે. આઈમિલના પછાડ આઈમિલ ઉપરાંત તેવમ પિયારમ પછાડ અસણં ખાયમમ સાયમમ અનથાણા ભુગેણં સાસાગરણં લેવા લેવેણં ઘિયતા સંસઠ્ઠેણં પડુચ્ચ મુખેણમ ગુરબુઠ્ઠાણેણમ ઉખિત્ત વિગેણમ સવ સમાયવતિયા રે. એકાસનાના પછાડ એકાસમ પિયારમ પછાડ અસણં ખાયમમ સાયમમ અનથ સવ સમાયવતિયા ગરણં અપાણં વોસી રે. 82 પછાડ દુવ્યમ પિયારમ પછાડ
असणं खाइवं अनर्थणावगेणं सासागरणं सबसमाहि वतियागरणं अपाणं वोसी रे पोरसी डोरपोरसी उपरांत चोव्यंगियारं छान असणं पाणं खाइवं साइवं अनर्थणावगेणं सासागरणं सबसमाहि वतियागरणं अपाणं वोसी रे। બધા તપસ્વીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. ચડિયાતા ભાવ રાખજો. આજે તો મોટા ભાગના લોકો ઉપવાસની અંદર જોડાયા હશે એ બધા ચડિયાતા ભાવ રાખે અને 28 તપની અંદર આગળ વધવાના ભાવ રાખે. એવી રીતે જેમણે આઈંબિલ કે એકાસના તપની આરાધના કરી હોય એ આરાધકો પણ ચડિયાતા ભાવ રાખે અને આ એકાસના 8 આઈંબિલની અંદર જોડાઈ અને પોતાના આત્માનું કલ્યાણ અવશ્ય કરે એ જ મંગલ ભાવના. નમો રિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોય સવ્વ વીરમયતો વિરંબુદા સંશ્રિતા वीरेण नियत स्वकर्म निचय वीराय नित्यं नमः. वीरातीर्थमिदं प्रवृत्तमतुलं वीरस्य घोरं तपो वीरे श्रीदुतिकीर्तिकान्ति निचय श्रीवीरभद्रं दिशा. श्री श्रीदारि मंगलं अर्यन्ता मंगलं सिद्धमंगलं सावमंगलं केवले पन्नतो धम्मो मंगलं. चतारि लघुत्तमा अर्यन्ता लघुत्तमा सीता लघुत्तमा साव लघुत्तमा केवले पन्नतो धम्मो लघुत्तमो. चत्तारि शरणं भवज्जामि अर्यन्ते शरणं भवज्जामि सिद्धे शरणं भवज्जामि साव शरणं भवज्जामि केवले पन्नतं धम्मं शरणं भवज्जामि. चार शरणा चार मांगले चार युक्तम धारे जो नर बहुसागर मन डोबे ते सकल कर्मनो आणि अंत मोक्ष दडा सुखलय अनंत भाव धरिने जो गुण गाय तो जेव प्रणितर मुक्ति जाय. संसार माई शरणाचार अवर शरण ने कोय जो नर नारी आदरे अक्षय अविचल पदोय. अंगूठे अमृत से लब्धि तणा मंडार गुरु गौतम समरिये सदाय मनवंचित फलदातार. शासन पिता श्रवण भगवान महावीर स्वामी की एकावतारी युग पुरुष आचार्य महाराज श्री अजरामरजी स्वामी गच्छाधिपति परम पूज्याचार्य श्री भावचंद्र जी स्वामी की पंच महाव्रतधारी चारित्रवंत आत्माओं की अहिंसा प्रदान जैन धर्म